નારાજગી એટલા માટે એના બે ખેડૂતોને સહાય કરે છે સરકારે એવી અંદર વાત મૂકી છે લોકોએ, તો સરકારે સરકારને ખબર બી નહીં હોય અને જે વચ્ચેવાળા છે એ લોકોએ આવું કર્યું છે. આ ન બોલાવવા સંદર્ભે તમારી વ્યક્તિગત કે વિક્રમ ઠાકોરને ન બોલાવે એટલા માટે કે કોઈ સમાજના ઠાકોર સમાજના ન બોલાવે? અરે ઘણા તમે ટાઈમથી મળતું બોલાવતા નથી મેં ક્યારે એના માટે કારણ ખબર છે. આ વિક્રમ ઠાકોર એક ઠાકોર સમાજમાંથી આવતો એક નાનો કલાકાર છે, માનતા હશે વચ્ચેવાળા, સરકાર નહીં માને. થેન્ક યુ. કેમ વાળું કોણ કેમ વચ્ચેવાળા જે હોય મને ખબર છે બધાને. તમારી ઇન્ડસ્ટ્રીની અમને તમે જાણી લેજો, તમે મીડિયા વાળો જાણી લેશો. શું ઉકેલ સરકારને મળવા માટે? મસ્ત બાઈટ તમારી બોલાવે. અરે સરકાર બોલાવશે એનો વાંધો નથી, પણ મારે પહેલાં સમાજને કેમ કે મારા માટે આ વસ્તુ કરી નથી છે, સમાજના દરેક કલાકારો માટે કરી છે. તો હવે સરકાર બોલાવના દેશે બરાબર છે, પણ હવે સમાજ મને શું કહે છે એ પ્રમાણે વાત છે. ઠાકોર સમાજમાં ધારાસભ્યો જોડે કોઈ વાતચીત થઈ તમારી આ સંદર્ભે? એમણે કીધું કે કલાકારો સાથે અન્ય કલાકારો મારા વસ્તુ જ્યારે વિધાનસભામાં થઈ ત્યારે છેલ્લો છે એમનું એવું કેવું છે કે કોઈ જ્ઞાતિને કે કોઈ પર્ટિક્યુલરી સમાજને બોલાવ્યા નહોતા ના, અને કોઈ સ્પેસિફિક આમંત્રણ નહોતું. હું એમ જ કહું છું, કોઈ જ્ઞાતિ તમે પહેલાં બી કીધું ભાઈ કલાકારમાં કોઈ જ્ઞાતિ હોતી નથી બરાબર, નાત જાત હોતી નથી. તો ભાઈ ઠાકોર સમાજને તમે અલગ ઠાકોર નાત મૂકીને કેમ તમે અલગ રાખો છો? એને બી તમારા કલાકારમાં જોડી દો ને. ઠાકોર કલાકાર છે, નારાજગી યથાવત છે હજી યથાવત. એટલે જ્યારે સમાજ કહે છે ત્યારે આપણે પછી વિક્રમભાઈ સમાજના નામે આપણે જે સમર્થન માંગ્યું છે અને નારાજગી વ્યક્ત કરી છે, શા માટે આ નારાજગી છે અને આગળ શું કાર્યવાહી કરવાની? સવાલ મારે કરી પૂછો છો. ખબર તો છે કે ભાઈ આ ફક્ત અમારા સમાજના જે સ્પીકરો બીજા સમાજના જે ન્યાય નથી મળી રહ્યો એના માટે કર્યું. લાંબા સમયથી નારાજગી હતી, કારણ કે ફિલ્મની પણ આપણે વાત કરી, આ ફિલ્મના સંદર્ભમાં પણ આપ કોઈ પર્ટિક્યુલર નોંધ ના લેવાય. લાંબા સમયથી નારાજગી હતી, પણ એ ફક્ત મારા પૂરતી હતી, એટલે એ નારાજગી અત્યાર સુધી વ્યક્ત કરી છે. પણ આજે વાત આવી ગઈ હતી ઠાકોર સમાજના દરેક ઠાકોર સમાજના કલાકારોને અને અન્ય સમાજના કીર્તિદાન ગઢવી ગઈકાલે એવું કીધું કે નાત જાત હોતી નથી કલાકારોની જે કલાકાર એક જ્ઞાતિ છે અલગથી, અને એમના કોઈ સહજ આમંત્રણ હતું, તેમને બીજા કોઈ આમંત્રણ એવું આપ્યું ન હતું, સહજ આમંત્રણ પર બધા ત્યાં ગયા હતા. એ મને સમાચાર એવા પડે રાજભાઈ અઠવાડિયે પહેલાં અમને રાજભાઈ અલગથી મળ્યું, સિદ્ધાર્થભાઈને પછીથી મળ્યું, બધી હતી. તો માર્કેટથી આમંત્રણ તો પહેલાંથી મળ્યું હોય. આ કોઈ નાની મોટી મારા કલાકાર તો નથી, તો આજે તમે બોલાવો છો તો કાલે આવી જશે. મહિના સુધી તો આ બધા મોટા કલાકારોને આપણે એમને બુક કરવા તો આપણે જવું પડતું હોય છે, 6 મહિના બરાબર. એવું તો બની ના શકાય કે અચાનક અમે પહોંચી ગયા હોય. તો ચોખ્ખી વસ્તુ છે કે ભાઈ ને હોય તો શું વાંધો બરાબર સાચું જ છે. બધા કલાકારોનું સન્માન કરી, બધા મોટા કલાકારો છે, સન્માન થવું જોઈએ. અમારા કરતાં બી સારા કલાકારો એ લોકો છે. પણ હું એમ નથી કહેતો, હું એમ કહું છું કે ભાઈ તમારા બધાનું સન્માન થાય છે. તમે કીધું ભાઈ જ્ઞાતિ કલાકારમાં કંઈ જ્ઞાતિ હોતી નથી, જ્ઞાતિ નથી હોતી, તો ભાઈ ઠાકોરને તમે અલગ શું માનો? તમારા કલાકારમાં જોડી લો ને, તમે એને તમે કલાકાર બનાવી દો ને. તમે ઠાકોર કલાકાર છે એટલે તમે એને નથી લેતા. સમર્થન આપ્યું એ નેગેટિવ હશે, હું તો પોઝિટિવ છું નહીં, એવું ચિંતા કરો. સમર્થન આપ્યું જ્ઞાનીબેને અને મારા સારા મોટા બેન સમાન છે અને બહુ સારા કોંગ્રેસના છે, પણ એ સમાજ માટે હંમેશા આગળ રહેતા હોય છે.
અલ્પેશભાઈ સાથે કોઈ વાતચીત થઈ, કારણ કે અલ્પેશભાઈનો પણ આજે સંપર્ક કર્યો છે. શાસક પક્ષમાંથી કોઈ પણ ઠાકોર જે ધારાસભ્ય છે તેણે સીધું મીડિયા સામે આવવાનું ટાળ્યું છે અથવા બોલવાનું ટાળ્યું એ તો એમનો વિષય છે. સમાજ માટે તો પછી પક્ષ આપણા અપીલ જ કરવાની છે. થોડું આપણે એમની જોડે લડવા જાઓ તો તમે તો પક્ષમાં છો તો તમે અપીલ કરો. અમારે કરતાં તમારું વધારે સાંભળ છે. આગળ સમર્થન છે, કારણ કે આગળ શું કદાચ આમંત્રણ આપે. હવે તૈયારી એમની એવી છે કે તમામ લોકોને સાથે બોલાવવા, તો આગળ શું હવે કરવાનું? આગળ તો બધું સમાજ જે કહે છે કરીશું, પણ ખરેખર એ વખતે બોલાવે તો વધારે સારું હતું. પણ હવે જોઈએ હવે સમાજ મારો શું કહે છે, કેમ કે મેં મારા માટે આ પગલું શું પડ્યું, સમાજ માટે પડ્યું. સમાજ થોડા પાછળ આવી ગયું. સમાજ કહે છે એ પ્રકારે તેઓ આગામી દિવસે સમાજના આગેવાનો સાથે બેઠક કરશે અને બધા પાછળ આવો.